હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે તો વ્લોગિંગ હું લેટ સ્ટાર્ટ કરું છું. આજે તો વાગી ગયા છે 10:30 અને સવારનું ફટાફટ કામ પૂરું કરવાનું હતું, તો ફટાફટ ફિનિશ કરી લીધું ને બસ જસ્ટ હવે ફ્રી થઈ છું. અને આગળના મારે વિડીયો શૂટ કરવાના છે, તે વિડીયો શૂટ હવે કરીશ. અને તો ચલો આગળનો વિડીયો શૂટ કરું એ તમને બતાવું. અને કાલના વિડીયોમાં મને સારો રિસ્પોન્સ મળ્યો છે કે તો એવી રીતે તમે લોકો રિસ્પોન્સ એમાં આપતા રહેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવવાના શરબત મેં ભરી દીધું, કારણ કે અત્યારે બહુ તડકો છે. અને બસ હવે જમવાની તૈયારી કરું. તો ચલો જમવાની તૈયારી કરી લઉં. તો જમવામાં છે રોટી, કોબી, મરચાંનો સંભારો, વાલની સબ્જી. આજે ટિફિનમાં પણ વાલની સબ્જી કરી હતી. છાશ છે, ચેવડો અને મુરબો. તો ચલો આવી જાઓ બધા જમવા માટે.
ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે 4 અને મેં જો શું કર્યું છે ને આમાં બરફ નાખી દીધો એકદમ ઠંડુ. આ પાણી ગરમ આવે છે તો એમાં મેં બરફ નાખી દીધો, ઠંડુ પાણી થઈ જાય એટલા માટે. તો આ શું કામ તો કે ઉપર છે ને કબૂતરાને છે ને પાણી પાવવા માટે. તો એકદમ ઠંડુ થઈ જાય ને પછી છે ને કુંડામાં નાખ્યા હોય એટલે એને ઠંડુ પાણી મળે કબૂતરને. એને બી બરફવાળું પાણી જોઈએ ને, એને કેવું ગરમ લાગે આ પાણી. એટલે મેં કીધું થોડુંક ઠંડુ થઈ જાય ને પછી કરી આવો એટલે બધા કુંડામાં થઈ જાય. એટલે જો એક બરફ આટલી ડોલમાં નાખ્યો છે. એટલે જે કબૂતરને પીવું હોય એ પી લે ઠંડુ પાણી. અને આમાં એને નાઈ નાઈ કરવી હોય તો નાઈ નાઈ કરી લઈએ. એટલે ગરમ પાણી આવતું હોય ને તો થોડુંક ઠંડુ થાય, એટલું બધું ન થાય ઠંડુ. તો હજી એક બરફ નાખી દઉં ચલો, એટલે મસ્ત એટલે છે ને મસ્ત ઠંડુ થઈ જાય. તો કબૂતરને છે ને મજા આવે એટલા માટે. આપણને કેમ જોઈએ ઠંડુ પાણી, તો એની જોઈએ ને તો મને અત્યારે વિચાર આવ્યો કે ચલો એ કરું હું આજે અત્યારે. એટલે આ છે ને ઓલા જે બરફ ઓલા પેલા બનાવવાના હોય ને એના છે આ પ્લાસ્ટિકના. મને પહેલાં સવારે કંઈ યાદ આવ્યું નહીં, નહીંતર સવારે યાદ આવ્યું હોત ને તો ભરાઈ જાત. તો ચલો આવ્યા પાણી. તો કેવું ધૂમ ધડકો તડકો ભરે. આમાં છે જે કાંડીએ નાખેલું જ છે પાણી, તો બી નાખી દઉં થોડું થોડું. હવે બીજે તો ક્યાંય કોંડું નથી. કેવો છે ધૂમ તડકો તડકો. એને બિચારાને થોડીક ઠંડક મળે ને. આમાં નથી જાને નાખી દો. તો જો આ રીતના એની છે ને પ્યુરી કરી લેવાની છે. આપણે જે ચીકુ શેક કરતા હોય છે ને એમાં જે પ્યુરી કરીએ ને એ રીતના જરૂર. પણ આમાં ખાંડ ને એવું કંઈ એડ કરવાની જરૂર નથી. પણ જો ચીકુ તમારે બહુ પહેલાં હોય છે, સ્વીટનેસ ન હોય, મારા ચીકુ સ્વીટનેસ છે, ગળ્યા છે એટલા માટે. જો તમારા મોળા હોય ને તો તમારે થોડી ખાંડ એડ કરવી હોય ને તો કરવાની છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ. અને બસ હવે આ આઈસ્ક્રીમ બને તો હું કપડાં લઈને કપડાં સંકેલ નાખું, વાસણની ખાટલી છે ગોઠવી નાખું. ને જોઈનું એ આવ્યા હતા ને મને છે ને થોડું સારું નહોતું, મજા નહોતી. એટલે છે ને એ દવા દેવા આવ્યા હતા. તો દવા મેડિસિન આપવા માટે આવ્યા હતા ત્યારે ટિફિન પણ લઈ આવ્યા છે. એટલે એ ટિફિન પણ વોશ કરી નાખીશ. એટલે મારું જે બને ને અડધી કલાકમાં ત્યાં બધું કામ મારું રેડી થઈ જાય. તો ચલો મળીએ પછી. તો આવી રીતે જો બધા ફાડા મેં કરી લીધા ફ્રેન્ડ્સ. મેં લીંબુના છોતલા લઈ લીધા છે. હવે એમાં આપણે નિમક એડ કરશું. નિમક થોડુંક આપણે ચડિયાતું જ લેવાનું છે. તો અહીંયા હું બસ હવે થોડોક મારે વિચાર છે કે નાસ્તા પાણી કરી લઉં. નાસ્તા પાણી કરીને અને બસ પછી જે રસોડાનો જે વિડીયો શૂટ કર્યા એટલે રસોડું તો એવું જ હોય છે, એટલે એ બધું ક્લીનઅપ ને એવું કરી નાખું.